મને આજે પણ યાદ છે અને વારંવાર દરેક વર્ષે મારી સાથે આ ઘટના ઘટે છે. ઘટના કંઈક એવી છે કે જ્યારે ધોરણ 12ના ચેપ્ટરનો કોઈ પણ બેચનો કોઈ પણ પહેલો લેક્ચર હોય, મિડલનો લેક્ચર હોય કે છેલ્લો લેક્ચર હોય, એમાં લગભગ વિદ્યાર્થીઓની એકમાત્ર એવી સમસ્યા કે જે મેજર વિદ્યાર્થીઓની હોય છે અને એ હોય છે કે સર મારું 11th વેસ્ટ ગયું છે, 11th બરબાદ થઈ ગયું છે. શું હું 12થમાં સારા માર્ક લાવી શકીશ અથવા શું હું નીટ કે જેઈની અંદર સારા માર્ક લાવી શકીશ? અને હું ગેરંટી આપું છું કે જ્યારે તમે આ મારા શબ્દોને સાંભળો છો તો આ વાત તમે ખુદ રિલેટ કરતા હશો એવા વિદ્યાર્થીઓ કે જેને અત્યારે 11th પૂરું થયું છે અને ધોરણ 12માં પ્રવેશ્યા છે. શું આ વાત તમારા સાથે છે કે નહીં? મને કોમેન્ટમાં અત્યારે ને ત્યારે તમે કહેજો કે હા સર, મારું પણ 11th વેસ્ટ ગયું છે, મેં પણ 11થમાં બરોબર તૈયારી નથી કરી કે જે કરવી જોઈતી હતી. ઘણા વિદ્યાર્થીઓને અમે જ્યારે નીટના એવા ટોપિક, જેઈના એવા ટોપિક બોલીએ છીએ ને ત્યારે કે સર આ કેમાં આવે, આવું તો અમે શીખ્યા જ નથી. અરે અમે કઈ 11થમાં, અરે રે આવું તો અમે કઈ શીખ્યા જ નથી. તો આવી ઘણી બધી બાબતો હોય છે કે જે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમમાં લાવતી હોય છે. ચાલો ઠીક છે, 11થનું આપણે કંઈક કરશું, એનું સોલ્યુશન મેરેથોન લાવશું કે બ્રિજ કોર્સ કરશું, આ બધી વસ્તુ થશે. પણ એ કેવી રીતે? શું 12થની અંદર આ તમામ પ્રકારના પ્રશ્નો કે જે 12th માટે જરૂરી છે એ શું 11થના તમે રિકોલ કરી શકશો કે નહીં? મતલબ કે હું એમ કહું છું 11th એટલું બધું સારું નથી ગયું છતાં પણ 12th સારું જાય કે નહીં? 12થમાં સારા માર્ક લાવી શકાય કે નહીં? 12થના ચેપ્ટરોને પાવર ચેપ્ટરો બનાવી શકાય કે નહીં? જો આ પ્રશ્ન તમારા મનમાં હોય તો આજનો આ વિડીયો ફક્ત તમારા મને છેલ્લે સુધી સાંભળવાનો છે. 2 થી 3 મિનિટમાં તમારા આ તમામ પ્રકારના પ્રશ્નોનું હું સોલ્યુશન કરી આપીશ. ચલો ઠીક છે, 11th બરબાદ થયું, દુઃખ છે આ વાતનું. એનું સોલ્યુશન શું છે એનું જવાબ તમને હું આપું છું કે આવનારા સમયની અંદર 6 મહિનાની અંદર જ્યાં પણ તમને સમય મળે છે ત્યાં તમે જે પણ ટીચર પાસે ભણી રહ્યા છો એ તમને કહેતા જશે એનું બેઝિક આ છે, આ ટોપિકનું બેઝિક આ છે, એ તમે નોટ કરી લો અને એને ઝડપથી પૂરું કરવાની કોશિશ કરો. એક તો આ વસ્તુ છે. પરંતુ 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 તકલીફ ક્યાં છે ખબર? તકલીફ અહીંયા છે. 11થના સમયગાળા દરમિયાન કન્સેપ્ટ સમજવામાં મુશ્કેલી આવી હોય. કેમ? કારણ કે તમે 10થમાંથી 11થમાં આવ્યા છો, બહુ મોટો જમ્પ છે બેટા. 11th થી 12થનો જમ્પ નાનો છે પણ 10th થી 11થનો જમ્પ બહુ મોટો છે. કન્સેપ્ટ સમજાણા ન હોય, તમે તમારું બેસ્ટ આપ્યું હોય પરંતુ છતાં કન્સેપ્ટ ન સમજાણા હોય, હું આ એક્સેપ્ટ કરું છું કે 11th કેમેસ્ટ્રીમાં ખુદ એવા ઘણા કન્સેપ્ટ છે કે જે 12થમાં જઈએ ને પછી લાઈટ થાય, હા લે આવું કંઈક હતું, હવે ખબર પડી. તો આવું થતું હોય, ઓછી પ્રેક્ટિસ થઈ હોય, એટલું બધું ખબર ના પડી હોય કે કઈ રીતે કરવું. ભાઈ સાયન્સની અંદર પ્રિપરેશન કેવી રીતના કરવું એ ખબર ના રહી હોય. 11ની અંદર સમય ફટાફટ પસાર થઈ ગયો હોય, હે ને? પરીક્ષાનો ડર, ચિંતા, ટેસ્ટ આપી હોય, લો માર્ક આવ્યા હોય, એના કારણે ઓછો આત્મવિશ્વાસ થઈ ગયો હોય. તો આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક આપણા મન ઉપર એટલી બધી હાઈવી થઈ જાય છે કે જેની અસર 12થમાં દેખાય છે. ચલો ઠીક છે, હું તને એક એવું સોલ્યુશન આપું છું કે તારે આ તમામ પ્રોબ્લેમ્સ તને જે અત્યારે દેખાઈ રહ્યા છે ને એ તારા 0 થઈ જશે. 11થના એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ અથવા કે 12થમાં જ્યારે પણ કોઈ ટોપિક તું ભણીશ એમાં જરૂરી 11થના પોઈન્ટ્સને તને ટીચર અહીંયા યાદ કરાવશે, રિવાઇઝ કરાવશે અથવા બ્રિજ કોર્સ પણ તને પ્રોવાઈડ કરવામાં આવશે, જેમાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ, ઉદાહરણ તરીકે IUPAC નામકરણ, ચાલ રેડોક્સ અનુમાપન, રેડોક્સ પ્રક્રિયાઓ એ જરૂરી છે 12th માટે. ઉષ્માગતિશાસ્ત્રની અમુક બાબતો, એન્થાલ્પી, એન્ટ્રોપી, ખાલી શબ્દ જરૂરી છે. તો એ બધી વસ્તુ તને ક્યાં જોવા મળશે બેટા? તમામ પ્રકારના પ્રશ્નોનું સમાધાન છે. લક્ષ્ય જેઈ ગુજરાતી 2027 બેચ, લક્ષ્ય નીટ ગુજરાતી 2027 બેચ. આ કોના માટે છે બેટા? આ જે છે ને એ ધોરણ 12 માટે છે. જેની અંદર તને બધી વસ્તુ મસ્ત રીતે 12થના ટોપિક શીખવાડવામાં આવશે બેટા. અહીંયા ટીચર બોલશે નહીં કે 11થનું આવું કંઈક હતું. જો બહુ મોટું હશે તો ડેફિનેટલી કહેશે, પરંતુ તને શીખવાડી દેશે, તને ખબર નહીં રહે. તો મતલબ કે તારું 12th ખરાબ નહીં જાય. સૌથી મોટો આજે પ્રશ્ન શું છે? આજે પ્રશ્ન એ છે કે મારું 11th ખરાબ ગયું છે, શું મારું 12th સારું જઈ શકે? તો હા. કઈ રીતે? આ બેચથી. કેમ? કારણ કે એમાં ડેઈલી લાઈવ લેક્ચર છે કે જેમાં તારી સાથે
ડિસ્કશન થશે, તારા પ્રોબ્લેમ ડિસ્કશન થશે, ડીપીપીઝ મળે છે, મતલબ કે આજે જે શીખ્યા એની પ્રેક્ટિસ કરવાની, તારે ટેસ્ટ લેવામાં આવશે, જેથી તારો ટેસ્ટ પ્રત્યેનો જે કોન્ફિડન્સ લો છે ને બેટા, તું ટેસ્ટ આપીશ ને તો જ હાઈ થશે. શોર્ટ નોટ મળશે વારંવાર રિવાઇઝ કરવા માટે શોર્ટ ફોર્મની અંદર, અને પીડબ્લ્યુ પ્રો કિટ મતલબ કે જે ઇન્ફિનિટી પ્રો લે છે, જે એવી બેચ કે જેમાં અહીંયા તું જ્યારે પણ પીડબ્લ્યુ એપની અંદર જઈશ તારે સર્ચ કરવાનું છે. પીડબ્લ્યુ એપની અંદર તું જઈશ બેટા, તું સર્ચ કરજે આ બેચનું નામ અથવા GUJ સર્ચ કરજે, બરાબર. એમાં ઘણી બધી બેચીસ આવી જશે. એ બેચની અંદર તને રેગ્યુલર હશે, સાથે ઇન્ફિનિટી હશે અને ઇન્ફિનિટી પ્રો હશે. ઇન્ફિનિટી પ્રોમાં બેટા ઇન્ફિનિટીમાં ખજાના મળશે, ઇન્ફિનિટી પ્રોમાં ખજાના પ્લસ તને પ્રો કિટ મળશે જેમાં મોડ્યુલ હશે. આ તમામ વસ્તુ તને ક્યાં લઈ જશે? આ તમામ વસ્તુ જે એક તો આ પ્રોબ્લેમ છે જેના કારણે 12th ઉપર અસર પડે છે એ નહીં પડે ભાઈ. આ તો જે થયું છે એ થયું છે, એનું આપણે કંઈક સોલ્યુશન તને એની સાથે ખજાનાની અંદર ઇન્ફિનિટીમાં તું જઈશ ને તો અર્જુના બેચ પણ તને મળી શકે છે ને. એમાં અમુક ઘણા ટોપિક હોય છે, ગયા વર્ષની લક્ષ્ય હોય છે, તો એનાથી સોલ્યુશન થશે બેટા. સાથે સાથે તારા બધા પોઈન્ટ્સ ક્લિયર થઈ જશે. લક્ષ્ય જે ગુજરાતી 2027, લક્ષ્ય નીટ ગુજરાતી 2027 આ બેચ તને તારી દેશે બેટા, આ બેચ તને તારી દેશે. ડન. તો આજે જ એનરોલ કરો ફટાફટ રીતે.